તો હેલો મિત્રો, સીતારામ. કેમ છો બધા? મજામાં? તો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. વાગ્યા અટાણે 8:30. મારે લગભગ કામ થયું અટાણે. હંજવારી લોટ બાંધી લીધો, દૂધ ચા ઢોરને નખાઈ ગયું ફર્યું. વેજ જાગડી ઉઠો દેને હું રહ્યો પાછો તે બાપુજી હિસકાવે. આજે હુતો રહ્યો ઉઠો ને ન કઈ વાર ખોટી કરે. પોતા બાકી હતી આગળ કરવા જતી હોય તો ભારતી કરે. પછી આગળ દિનેશને ઉઠાડ્યા ને ગાય ઈશાન મૂકવા માં પાડ્યું ને ચાય પીવરાવે. તો તમારે લાઇટ ગઈ હતી વારે મગ રહ્યા અધૂરા. એ પછી મગ વઘારવાના છે ને રોટલી કરવાની છે. તો જરા ઝાકર જેવું લાગે, ટાઢે તો બહુ લાગે. ટાઈટ વધતી જાય કાયમથી કાયમ. તો બપોરી લાગે ને કે બપોરી ન લાગે વરે. હાલો તો લાઇટ આવે તો વરે મગને વઘારલા, બીજું કંઈ કામ હોય કરલા. અમારા ભારતીબેન પોતું કરી રહ્યા છે. કાં ભારતીબેન ક્યાં ગયા? એમાં મળતા નથી ઘરમાં. અમારું ઘર એવડું મોટું છે ને કે આમાં ભારતી જોઈતી જડે નહીં. વેજ જડે જાય પણ ભારતી ખૂણા ખાસિયામાંથી ન જડે. કઈ ભારતી ભારતી જડતી ને તમે કાં ગઈ? એ પોતું કરે તો મને ખબર હે, પછી અવાજ તો આવવો જોઈએ ને કે આ ભારતી છે. મારા મોંમાંથી તો કંઈક બોલે ને તો વાંધો ને, મને સંભળાણું નહીં કઈ. નીતા છે તું વહેલું કયું મેં. ટમેટું સુધારાઈ ગયું ને લહણી ખંડાઈ ગયું. લાઈટ આવે તો મગ બફાય. ચલો ભારતી દેખાય. મારે વેદભાઈ આવે છે ઉઠે નહીં તો આગળ આવી છે. એટલી ઘડી તો માન હોતો 10-15 મિનિટ. ગાંડા વેલા ગયા બેઠો તો હોતો છે. હા બરાબર. બાપુજી ખાલી ઉપર ઘુમરો મારવા જ જાય. તો આજ તો ખાવ કહું તો ન કરું. શું ગાતા અટાણમાં માંડવી ભરવા ગયો. માંડવી બાસે ક્યુ લેવા કા ખેતરમાં. કેટલી ભરાયો? 9-10 રૂપિયો. બેસતો આ પૈટું જોઈ તમે પડવા કે નહીં જાઉં? દીકણો હે ને? એટલે ખબર છે. ધોતારો હોય ને એટલે હા
બોલવો ને ટીટા ટીટા વાગ્યા 11:30 મારે બધું કામ થઈ ગયું ખાઈ લીધું આગળ માં ગાવા માંડવી વેણું આવ્યા આ સા લઈને હા ને ઊંધીને જઈએ બગોદર મારે બે વસ્તુ લેવાની છે ત્યાંથી કામ આવ્યા જો આજ બનાવ્યા મગ ભાત માઈ રોટલી કરી મગ વઘાર્યા ને ભારતી ભાત મેં કદા ની પછી ગઈ ટ્યુશનમાં હવે જો ત્યાર થકું જાવું ને હા અટાણે વહી ગયા કેટલા 1:15 છે વેદને ઉભરાયો અને આજ બગોદર જતા થોડું કંઈક લેવાનું હતું એવું કાં ડુંગળી ને એવું લીધું પછી મારે સ્વેટર લેવાનું હતું તે લીધું મારું સ્વેટર બ્લેક છે એ કાંઈ ખોવાઈ ગયું જડતું ને કબાટમાં જોયું પલંગમાં જોયું છે નહીં હવાઈ એક તો ટાઈટ લાગે જોઈએ તે પછી આ લેવા ગયા વેદને જો આગળ હું રહ્યો આવે માંથી નવ રહ્યો બે ખેતરમાં તો માંડવી વીણાઈ ગઈ ત્રીજામાં વેણવા ગયા 2-3 દી થાય તો એમાં વીણાઈ જાય દિનેશને રાપડવાનું હોય બે ખેતરમાં પરમદી વાવવા આવે ઘઉંની વાવવાના હે થોડાકમાં મકાઈની જવારની ઓટાને તો કંઈ કામ નથી 3 વાગે પાછો સા મૂકવાનો ઢોર પાણીનો વરાગડી વેત ઉઠે 2-3 ફેરે ઘણી ઇન્વર્ટરમાં વાંધો હતી ચાલુ નથી લાઇટ જાય તે પંખાને બંધ થઈ જાય તે ઉઠે જાય નીંદર બગડે ને પાછું એ નહીં રાયડું નાખ્યા રાખે અટાણે જો આગળ હોવરાયો અટાણે શિયાળમાં 10ની વાર હે ઢોરને નાખી દીધું એક ફેરે માઈને બીજી ફેરે હું નાખી આવી વેદ જે હતો ઉઠો ને ભારતી ગઈ હતી હેડા ખડની હોય હરગાવા તો ત્યાં જાતી તો જઈ આવે દિનેશ ગા ગામમાં કંઈક કામ હતું ને બાપુજી બેઠા ને માં સાલે ને ગા ભારતી જો આવા ધંધા ઇધરા તો બધું કરી લીધું હજી વા થોડુંક બાકી છે તોફાન કજમાં ભારતી તનિયા હેડા હરગાવે ચોખા કરે દિનેશ ટ્રેક્ટર હાકે હા હા ભૂયા પાલો ઘેર જઈને મારે ઢોર પાણી કરવા દે હું જ્યાં ઘેર રાંધવામાં તો કાં પા બટેટા લગભગ કરીએ કે ખબર નહીં કાં કરીએ ભારતીને પૂછા કામ કીએ ચા હરગાવાથી ચોખા થયા બધા અસર ટ્રેક્ટર રાખવામાં કેમ કે નડે નહીં ને ડૂસો થઈ જાય ને હલવાઈ જાય ખોટી કરે અમુક જો ચોખ્ખું થયું અસર હેઠા એક બાજુ ચા મૂકો ને એક બાજુ ભારતી બેન ખાઈ જો બિચારીને બેસવાની જગ્યા નથી મળતું ઊભા ઊભા ખાય ચા પીવો હોય તો હાલો હા હા વાઈગા 8:30 માએ ભીહુને દોવે લીધું મારે ઠામની થેગા સા ને બધું હવે મારે રોટલી કરવાની હે દિનેશ ટ્રેક્ટર રાખે આમાં ભારતી વાંચતી ઓલા બેમાંથી કે વાંચવા નથી દેતો વરે બારોબાર લઈને ગઈ હાલો તો હું રોટલી કરી લા
સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવતા વ્લોગમાં. બાય બાય.